રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 6 વાગ્યા હે ને મેં દોવાની તૈયારી હાલે છે. હા, 6 વાગે એટલે આવું જોઈએ. અને આજ છે આપણે અખાત્રીજ, એટલે બાપુ ગયા પવન જેવા સવારમાં વહેલા. હા હા, દેવું તો હોય ને તઈ જોઈ. હા હાલો, આવે પછી ખબર પડે કેવો પવન ગયો તો. જો બાપુ આવ્યા પવન જોઈને. કેવો ગયો પવન? એ આટલા બધા વરહીએ હે? સૂર્ય ઉગે ત્યાં જવાનું હોય. ધુવાળા કરાવે વાટાણે તો પછી પવન વધી જાય ને. તો મેં ફૂલ વરાઈ હે રેચ ફૂટી જાય એવો. સારું સારું. હાલો, જો અમારે તો હે ને અખાત્રીજનો પવન જોયો, હોરીની ઝાર જોયો, એના ઉપરથી વરસને અટકર આવે ને બાપુ જોવા ગયા હતા એ તો કહ્યું આપણે ધારી બ્રેચ ફૂટી જાય એવો વરસાદ થાય. માને જોઈને ધૂપ દીવા હાલે સવારમાં. અને અમારે જ આપણે વાડીએ થોડુંક કામ છે તે ટ્રેક્ટર લઈને વાવે કામ છે થોડુંક. પાણાને ખડકવાના હતા નહીં, ખડકવાનું ને એમનું જવું છે. જોઈએ નથી ને વાવ. હલા જ્યાં વાવે જ કામ છે. કંટાળી જાય નહીં. આ છે ને વાવે પલ્લી કમજી જગ્યા હે ને એ પાણા નાખવા હે, એટલે ટ્રેક્ટર લઈ આવ્યા. પાણા હે ને અહીંયા હેઠા બાર નાખી હતી, એમાં વડા હે એ વીણીને ટ્રેક્ટર ભર લઈ જેટલા હોય એટલા, પછી ઉલારીને અહીંયા ખડકી દે એટલે વાવે થઈ જાય કમ્પ્લીટ. અને હેઠામાં પાણા વીણાઈ જાય. અહીંયા ખડકવાના હે થોડાક પાણા, પછી ધૂળ નાખી દે. કેવી બની ગયું આવું બે? ગોજર બધું નીકળી ગયું ને કરે છે. ઓલું ઢેફું નથી પરી આંબલી હતી છે બખાય. એક લીમડો અહીંયા હતો, એક લીમડો જબર અહીંયા હતો. હાલો હવે આને અહીં ખડકી દઈ. વેંડીનું કામ કરવાનું હતું એ થઈ ગયું હે. અને હવે બળનું થોડુંક હે. બાપુ ઢેફા માંગે પણ હે ને એને ચા બળનું કામ હે પણ ઈ કે આપણે કાલ કરી જાય. હું બાપુને કઈ કાલ કેમ એ કે ચા નો ટાઈમ થઈ ગયો. વાડીએ કામ કરવાની મજા આવે હવે. કાઈ ચુમાહાન હરાવ ચુમાહાની મહેંદી આવે જો. આમાં ખબર પડે વાદરા મહિના ખાવા હે ને બધા ઓરવા મંડે. હા 15 દીમાં તો ઓરવા જ મંડીએ કા. હા આ મહિનાના 3 દી અખાત્રીજ તો થઈ ગઈ છે. હા અખાત્રી થઈ ગઈ આવે છે ઠીક. જેઠ મહિનામાં 11 હવે ટૂંકમાં આ 5મો મહિનો ઉતરા પછી ગમે તે 15 તારીખ સુધી પાણી થાય એ બધા ઓરવા મંડીએ. હારા આવવા મળી જાય ચમાહાની. મને બહુ ફરાડે ગયો બાપુ એમ કહેતા હતા ધારી બ્રેચ ફૂટી એમ કહેતા ધારી બ્રેચ ફૂટી જાય. અમારે બહુ મોડો ફૂટે. કોઈ દી આ ધારીમાં પાણી લાગે જ નહીં. ગમે એવો વરસાદ વેર હોય ને કલાક એક ત્રણે તમે નેદવા આવી જાવ ને કોઈ દી રેજ ના લાગે. આટલી ત્રાહી એ બધું પાણી વયું નીકળી જાય. એ જતા ઢાર પડ્યો હે આમ માથે 10 ફૂટનો ઢાર હે. અહીંયા જ આપણે આમ કરી નાખ્યું હે. આગળ પાણા રાખ્યા ડીજે હું કરી નાખ્યું અને આની કમ ધૂળ નાખી દીધી. એટલે અહીંયા વાવનું કામ કમ્પ્લેટ. ઓલીમાં ભાદરિયા જેવા આવે આપણે બનાવવાનું કાઢિયા જેવું. અહીંયા કમ્પ્લેટ થઈ ગયું. ઊંડાના 6:30 વાગ્યા હે.
ભેંસ દોવાની તૈયારી હાલે પાવડા ભરાય છે હા અને આપણે મન્નત તે કાલ છે ને મૂકી આવી હોય એ મામાની તે કાલ વયો ગયો એટલે હા ખાલું પલક તો રોકાઈ ગઈ હતી અને ભાઈ તો કાલ માંડ રહ્યો મામા ખંભારી ગયા હતા મેં ભાઈ વર્તા તેડતા જાય ના એ મોડા આવે મને અટાણી કે મૂકી જાય તો એ કાલ ઊંડે છે ને મૂકી આવ્યો હતો દિયાસમાં મોરમાં એ છોકરા બે મામાને ઘેર છે અટાણ છે ને આપણે બે પાણી આવે છે એ નર્મદાનું પાણી આવે છે એ મોટર જાય છે એનું પાણી જાય છે ડાયરેક્ટ ટાંકામાં ઓલી મોટરમાં થઈને આમનું કનેક્શન લીધેલ છે એમાં હોય જાય ને આ પાણી આપણે મોટર ચાલુ હોય એ ટાંકા ભરાય ઝાડમાં આપીએ આપણે ઓલા ટાંકામાં કાઢી અને નવો ટાંકો લીધો હોય ને જે એ ભરવો હોય આપણે આમાં આવીએ પાણી છાંયે રાખી દીધો પીવામાં ખપે એ નહીં ચીકોડીને છાંયા હોય એટલે ઓલું પાણી જાય છે ઝાડવામાં એટલે ડબલ પાણી ભેગું થઈ ગયું હે બબે મોટર વાલે થઈ ને વિડીયો કમેન્ટ આવતા ઢેલું ને દેખાડતા હા આપણે ઢેલું તડકો થોડોક નડે ને અને એને હે ને આપણે લાણુમાં હે ને એમાંય કોમેન્ટ આવ્યા હતા કયું તેલ ચોપડો તો આપણે ખાવાનું જે માંડવીનું તેલ હોય ને એ જ મીઠું તેલ જ ચોપડું હતું બધામાં હે ને મીઠું તેલ ચોપડું હતું હજી તો એ છે જ આ રહ્યું પારવી આમાં બધેમાં હતી ધીરે ધીરે પછી ખરી જાય આપણે ખાવાનું તેલ હોય ને એ જ ચોપડી એટલે નુકસાન બહુ ન કરે બાપુને જો ધૂપ દીવા હાલે છે માં બધા પાણી હાચવીને બેઠા ઝાડવા પાય આપણે મીઠું પાણી જે આવે નર્મદાનું એ ડાયરેક્ટ ટાંકામાં આમાં જવા દે છે આ ભરાઈ જાય આપણે ઓલા ટાંકામાં જવા દેવું એવા ને એવા રહીએ અમે તો આને કાચ ની કઈ બોલે ફેર આપણે ભર્યા હતા ઘણા કોમેન્ટ આવતા ચીનાઈ માટી ની કહેવાય ને ઓલી કહેવાય ને ઓલી હા પણ આપણે કાચ ની કઈ રામ રામ રૂંઢાના 4 વાગે બીજા દિન હો કાલના નહીં આપણે 2 દિનનો બ્લોગ ફેરો થાય અને જો વાહિંદા હાલે છે અને અટાણે છે ને માંડવીમાં છે ને થોડીક દવા નાખવી છે અને જોવી છે થોડીક ઊંડીથી આમ ખાડો કરીને જોઈ લે ટીપી ઉડે અને આપણે પાછું આવવાનું સીઝન તમને ભૂકી કરવાનું માંગીએ છીએ પડી હમણાં ભાવ થોડો સારો હોય તો હે જોઈએ આટલો ટાઈમ ટકાય ટકાવે એ આપણે ફાયદો થાય બાકી તો આપણા કરમમાં હે એ જ લખેલ હે એ જ આવે ચાડવો રાખીને 15 દિવસ દવાનો રાઉન્ડ જોવાની ઢાંકવાની છાંયો કરવાની બધી તો એટલું તો તપે અંદર આમ ઉકળાટ થાય એટલું તપે ને અમાર ખજાનો જો ઉખેરે ખજાનો ઉખેરે ખાવ ઊંડોથી જોઈએ છે ખજાનાને પાછો શું કહેવાય લેખીને પાછો મૂકી દેવાનો પાછો મૂકી દેવાનો હે ખાડામાં ઓલી કેવો થે ને વારે નથી ને કઈ વાંધો
આમાં બીજી કાંઈ વાત નથી પણ ઓલી ઊને ઓલી ઉડે ને આમ ચીપી કાંઈ ચીપી હે ચીપી પાડો છાંટે જો ચીપી. અને ઘણા કહે કે દવા હે મૂંગો ના વાય પણ આ દવા ઈ ના હોય પાવડર હે રોગો. તમારે શું હે અટાણ હતી કે નથી તો આવી જાય ને હમણાં હતી ને એટલે નહીં આવે. ભાગે જ ને હજી તમારે કોણ ખેંચી લે અહીં વચમાં ઘડ ઘણી છે તો તમારે કોણ ખેંચી લે વચમાં ઘડ ઘણી છે હાઈ વાહ રે વાહ હે ગરમી તો થાય ને માંડવીની તો ઉમે ગરમી થાય. પાછા બાબુ માંડવી લઈ ગયા હે ફોલીને જોઈ લે માથેથી કઈ નથી. હા અને કેટલું બેરલ એક પાણી જોહે કે ટાંકો એક બસ હવે દવા વાળા હે ટી શર્ટ. હાલો મારે હે ને વાહિંદા અધૂરા પડ્યા હે હજી હું વાહિંદા બ કરતી હતી હે નાઈ લ્યો એવી હે કાઢી દીધી હતી એવી તો અપનાવવાની ને પાછી સફેદ રહી ને કેચપ ના કર એ તો પતરાય ને ટાટા માથે ને નાખે પડી જાય વારી આપણા દાણા વેપારી નો જાય માંડવી વખાણ માંથી લખણ કાઢી ગયો બારી ફોલી જોઈ છે ધીમે કે કઈ છે જાડું છે બાકી હું કઈ વાંધો નથી બરોબર મેલવારા આપણે પરવા માંડવી લઈ ગયા હતા ને એનો ફોટાયો દાણા થોડા ખોલ્યા હતા એમાં કઈ વાંધો છે નહીં આપણે હતી એવી ને એવી છે. હાલો નાવું છે પણ પાણી થઈ ગયું તો ટાંકો ભરાય પછી નવા દવા વાળો ભર્યો આખો સુરભીનું પાણી પાવાનું હાલો ખબર માથે લોટ ખાતી ને લોટ માથે હોય ને ત્યાં સુધી પીએ પીપળા ભરે જો હવે લોટ ખાતી તો પીએ સુરભી ચાકલી છે અમારે કદાચ હેઠવાડા રોગ સાદું પાણી નથી પીતી અમારે હેઠવાડો પાવો નથી હેઠવાડો ના ભાઈ લોટ ખાતી ખાતી અને પાણી હોય એ પાછો એકલો તો ખાટી દઈ તો નાખીએ થોડો તો બે ગુંડા ભરીને પછી મૂકી દીધા આવી રીતે થોડું અને કી આમ તો મને હવે લોટ છાટે થઈ રહી ને તઈ વારી કી ઉપાડી મોઢું હવે ટાંકો ભરાઈ ગયો હું નાઈ લઉં એટલે આપણે માંડવી રેડી જ છે કંઈ વાંધો હોય નહીં અને બજારે હમણાં નામી વહી જાય છે ધીમે ધીમે હાલે હે જોઈએ હવે આપણા કરમમાં હા આપણે આવી જાય હે સાંજનો 7 વાગ્યાનો ચા માં છે નહીં બે વાગ્યા
આવી આવી તો કી છે હા, વળી. એમ ભાગમાં છે ને જો એવા હાટુ ડીશ લઈ આવી, બીજી અડાડી લઈ આવી, એ રાખી દે. મેં ચાખી હતી, એ પાછું 20 રૂપિયા વહી જાય, એ લેતી આવી. લાઈટ છે નહીં એટલે ગેસ ઉપર ચા અને કરી. છોકરા મામાને ઘેર ગયા ત્યાંથી બીજા મામાને ઘેર ગયા. હા, ઝીણકા ભાઈ અહીંયા વડોદરા ગયા. હા મુનો જાતો હતો ને વડોદરા એને કામથી હા. એને ફેર અહીં ચાલો અમારે અને જવું જઈલા ઈ મામાને છે ને મુલાને તો ઠીક કામ હતું, મારા વડા ભાઈને કામ હતું, તે લઈ ગયો. નકર છે ને અહીંથી ગયા ને તે દી ના એને પીન્હો ચાલુ જ રાખ્યો હતો કે આપણે જઈલા મમ્મીને જવું, વડોદરા જવું, ચારે મોરથી એક યુગ હતો, પછી મારી બેનનો છોકરો ધ્રુવેશ ને મન્નત ને પલક, ચારે એ પીન્હો ચાલુ જ રાખ્યો, વડોદરા જવું. બધા ગયા હવારે. એને કામ હતું તે લઈ ગયો, નકર એને ચાય લઈ જવા પડત. અમે એને કેટલું કહ્યું કે છોકરા તમે જાવ નહીં, આપણે જાઉં, આપણે મારે ને મારા ભાઈને ની આટો લેવા હા જાવ. અમારે વિચાર છે વડોદરા જવાનો ભાઈ હવે નથી જોઈએ હવે હવે નથી ટાઈમ મળે નહીં વિચારતા હે પછી હા, દ્વારકા વરસાદ ઉપર યું, બાકી જો વેલો વરસાદ થઈ જાય તો આ કાંઈ નક્કી હા નથી. તો કામમાં પડી જાય દ્વારકા જવાનું છે સોમનાથ જવાનો વિચાર દ્વારકા છે તો હે ને જયેશભાઈ આવે ને હવે શાંતિબેન ને નાથીબેન. બાકી તો એનો હુકમ થઈ જાય તે એ તો શીખવાનું થઈ જાય જો કૃષ્ણ હા. ભગવાન ને નકર નાથીબેન ને રામભાઈ એમ કહેતા હતા કે અમે કે ફ્રી થાય ને એટલે ઈ કે હા ચાલી તો પછી ચાલી બધા લેતા. જા તો બેતાથી થઈ ને નકર પછી હુકમ થઈ જાય એનો તો પછી વહેલા જઈ આપ્યું. હું આને કહેતી હતી મેં કાંઈ દ્વારકાની વાત જોઈ આપણે અને સોમનાથ તમે જઈ આવો, સોમનાથ એને માને ને બાપુ લઈને જવું છે. એ હું કહેતી હતી ત્યાં થોડા છોકરા નથી એટલે લગભગ તમારું પૂછણું ઉપર છોકરા તો આવી જાય પછી પૂછડું ઉપાડી લેવું એવી ભાષા હોય. મુહૂર્તના- જવાય નહીં. જવાય નહીં એટલે પૂછડું ઉપડતો નથી એમ કીએ હાલતા ન કરી જાય કરી જાય ચાલુ.